કૃષ્ણ, જય ગૌ માતા। આજે અમારી સાથે ગુજરાત પ્રદેશના બક્ષીપર મોરચાના મહામંત્રી ડૉક્ટર સનમ પટેલનો જન્મદિવસ છે આજે, અને ગાયોને ખવડાવવા માટે આવી રહ્યા છે પૂરું ફેમિલી હાથના। તો તમને આજે પૂરો વિડીયો જો, ખૂબ જ મજા આવશે, ખૂબ જ આનંદ આવશે। અને આવી રહ્યા છે તમે જન્મદિવસ હોય અને મારી શરૂઆત જન્મદિવસની ગૌ સેવાથી થાય એનાથી મોટું મારા માટે હું ભાગ્યશાળી પોતાની જાતને ગણતો નથી, કેમ કે ગૌ આ દુનિયાનું સૌથી મહત્ત્વનું આજે આપણી માતા છે। ત્યારે ખરેખર આજે મને મારા આજે જન્મદિવસની શરૂઆત હું ગૌ સેવાથી કરી રહ્યો છું। ખરેખર આનંદ અનુભવું છું। દરેક મિત્રોને પણ મારી નમ્ર વિનંતી હોય છે, દરેક જ્યારે અમે કાયમ અમારા ગૌ રક્ષક સોમુભાઈ કે જે કોઈ પણ ગૌને કંઈ પણ તકલીફ થતી હોય, કોઈ જગ્યાએ ગાયને કૂવામાં પડી હોય, ગાયને કોઈ ઈજા થઈ હોય કે ગમે ત્યાં ગાયને કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો મારા મિત્ર પરમ મિત્ર સોમુભાઈ ગૌ સેવા કરી રહ્યા છે। ખરેખર હું એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, અને આવી જ રીતે એ ગૌ સેવા કરતા રહે એ હું ભગવાનને, મારા ઠાકરને પ્રાર્થના કરું છું, અને મારા સોમુભાઈને પણ ખૂબ પ્રગતિના પંથા લઈ જાય એવી મારા ઠાકરને પ્રાર્થના કરું છું। બીજું દરેક મિત્રોને હું વિનંતી કરું કે આજે ખરેખર ગૌ સેવા કરવી એ નાની સૂની વાત નથી, કેમ કે આપણે ઘણી બધી ગાયોને પણ આપણે રસ્તે રખડતા જોઈતા હોઈએ છીએ, ત્યારે આપણે દરેક મિત્રો જ્યારે એક આપણે અભિયાન લઈ લઈશું, સરકારી રીતે પ્રયાસ કરે છે, પરંતુ આપણે જો અભિયાન લઈ લઈશું તો ખરેખર આપણે આ ગૌ જે આપણી ગૌ માતા જે રસ્તા પર રખડતી છે ને એ ક્યારે જોવા નહીં। એટલે દરેક મિત્રોને વિનંતી, પોતાના જન્મદિવસ હોય કે કાંઈ પણ આવા શુભ કાર્ય હોય ત્યારે દરેક મિત્રોને હું ગૌ સેવા કરવા માટે વિનંતી। ઘણા બધા ગૌ ટ્રસ્ટ ચાલે છે, અહીં ગિરિરાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી ગાયોની સેવા કરવામાં આવે છે, ત્યારે આજે સોમુભાઈનો પણ આભાર માનું છું, અને ભગવાનનો પણ આભાર માનું છું, ઠાકરનો મારા મહાદેવનો આભાર માનું છું, મારા માતાજીનો આભાર માનું છું કે ખૂબ મને આવો ખૂબ સારો એવો અવસર આપ્યો। ખૂબ આભાર સનમભાઈ, આવી રીતે અમારી સાથે જોડાઈ રહ્યો, અને કહે છે ને કે જીવનમાં આપણે ગાયોની સેવા નહીં કરીને આપણે જીવન નકામો કહેવાય। મર્યા પછી અને જન્મ્યા પછી એ ગાય આપણે સંગાત રહે છે। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। Today we are here in a cow's farm. Today we are here for my dad's birthday. You should let cows eat. And we are feeling very grateful. And thanks for Krishna Foundation and Samu uncle. Thank you. આજે મારા હસબન્ડ ડૉક્ટર સનમ પટેલનો જન્મદિવસ છે, તો આજના દિન નિમિત્તે અમે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં અહીં આવ્યા છીએ ગૌશાળામાં। આજે આપણે જોઈએ જ છીએ કે ગાયોની કેટલી દયનીય સ્થિતિ છે, તો જન્મદિવસની ઉજવણી ખરેખર આ રીતે કરવી જોઈએ। ગાયોને દાન કરીને આપણે ગાયોની સેવા કરવી જોઈએ, અને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનનો હું ખૂબ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ।
જય શ્રી કૃષ્ણ. આજે અમારા મોટાભાઈના બર્થડે નિમિત્તે અમે ગૌશાળામાં આવ્યા છીએ અને દર વર્ષે અમે શરૂઆત ગૌ માતાના ચારો નાખીને જ કરીએ છીએ. તો આજે ખૂબ આનંદ થાય છે અને મોટાભાઈની બર્થડે તે અમારા માટે એક દિવાળીનો વરસ જેવો મોટો તહેવાર જેવું લાગે છે અને આ પ્રેરણા સૌએ લેવી જોઈએ. દરેકે પોતાની બર્થડે નિમિત્તે આ રીતે ગૌ માતાને ચારો નાખીને ઉજવવું જોઈએ. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. આજે મોટા ભાઈના બર્થડેના દિવસે અમે દર વર્ષે ગૌ માતાને આ શાકભાજી ખવડાવીને એક બર્થડે ઉજવે છે. આજના દિવસે બી અમારી શરૂઆત આ ગૌ માતાને શાકભાજી ખવડાવીને અમે શરૂઆત કરી છે. તો બધા બી આ બધી પ્રેરણા લઈને આ કંઈક ને કંઈક નવું કરે. જય ગૌ માતા. ને આ સોમુભાઈનું શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે. સોમુભાઈનો બી તમે કોન્ટેક્ટ કરી શકે. એ સોમુભાઈ બી ખૂબ સરસ આયોજન કરે બર્થડે માટે. તમે સોમુભાઈને બી એક કોન્ટેક્ટ કરીને તમે બર્થડે આ રીતે આયોજન કરી શકો છો. જય ગૌ માતા. આજે મારા મોટા ભાઈનો જન્મદિવસ હતો. તો આજે ગૌને ચારો આપીને ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે. બોલો ભાઈ, જય માતા કરું. જય માતા. મારા મોટાભાઈના જન્મદિવસે અમે ગૌશાળામાં આવ્યા છીએ તો અમને ગાયોને ખવડાવીને ખૂબ જ આનંદ થયો. તમે પણ તમારા જન્મદિવસે ગાયોને ચારો ખવડાવીને આનંદ એવો મેળવી શકો છો. એટલે તમે પણ તમારી જન્મદિવસ પર ગૌશાળામાં આવો અને ગાયોને ખવડાવીને આનંદ લેવો. જય ગૌ માતા. બસ આ ગાયોના આશીર્વાદ એમના પર પડી રહે એવી મારી આશીર્વાદ. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.